હું રાઠવા શર્માબેન અરવિંદભાઈ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ. હું નિવેદન આપું છું કે અમને લાઇનસર ગેટમાંથી જે આઈ કાર્ડ ચેક કરીને અંદર જવા દીધા. પહેલા ગેટે જવા દીધા, બીજા ગેટે. પછી જે મેન ગેટ હતો ને ત્યાંથી એ લોકો છે ને આ બાજુથી 10-15 જણા આવ્યા, આ બાજુથી 10-15 જણા આવ્યા. ત્યાંથી એ લોકો પેલા અમને બહુ માર્યો, ખસેડીને લઈ ગયા. અમને બી મારવા આવતા હતા. અમે બધા ભાગ્યા અને અમે ત્યાં પોલીસ ઊભી હતી. એમને કીધું કે અમારા 3 જણને લઈ જાય, 3 જણને લઈ જાય. તો બી પોલીસવાળા કોઈ બોલવા તૈયાર નહીં. જોઈ રહ્યા બાકી કશું બોલ્યા નહીં. પછી ત્યાંથી અમે ભાગીને વિનુભાઈને તેડવાયા તો વિનુભાઈને બી અંદર જવા દીધા. અમે લેડીઝો ભાગ્યા. ત્યાંથી એક લેડીઝમાં પગમાં ઈજા થયેલી છે અને એને બરોબર વાગી છે અને બીજાને બધાને વાગ્યું છે. પણ બધા પોતપોતાના બચાવ માટે ભાગ્યા. પણ કોઈ એક વાર પોલીસ બોલવા તૈયાર નહીં. એટલે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમે આ ચૂંટણી કરવા માંગતા નહીં. અમારા 3 ઉમેદવાર અહીંયા હાજર રહે તો જ અમે આ ચૂંટણી કરીશું. ત્યાં લગી સખતપણે અમે વિરોધ કરીએ છીએ અને અમે દરરોજ એમને કીધું તો બી આવી રીતના કરે છે. એટલે અમે સખતપણે આ પોલીસનો અને જે ભારતીય જનતા પાર્ટી છે એનો જવાબ માંગવા સહમત છે અને અમે આ ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ. મહિલાઓ સાથે પોલીસનું કેવું વર્તન છે? મહિલાઓ બધા પોલીસ સાથે સારું જ વર્તન કર્યું. જે બી અમને સૂચના આપી એનું અમે પાલન કર્યું. તમારા સાથે પોલીસનું કેવું વર્તન હતું? અમે ગયા ને તો પોલીસ અમને પૂછપરછ કરી હતી કે તમે કયા એના છે, કયા ઉમેદવાર છે, એમ કરી બધું જ પૂછપરછ કરી. તો અમારે એ પ્રશ્ન, અમારે એ મુદ્દો છે કે પેલા લોકોને કેમ ના એ પૂછપરછ કરી અને બધા લોકો કેમ અંદર બહારથી લઈ જતા તે અમને કોઈ ડાઉટ નહોતો. પણ મેન ગેટ પરથી લઈ ગયા એટલે અમને એ ડાઉટ છે કે પોલીસ એમની મિલી ભગત છે. એમ પોલીસને બી અમારે કેવું છે એમ કે તમે એનો જવાબ આપો. ઓકે.